આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ ટોપિક પર વાત કરતા હોઈએ છીએ અને એક્સપર્ટ્સની જે પ્રતિક્રિયાઓ છે તે લેતા હોઈએ છીએ। ત્યારે હોટ ટોપિક પર આજે વાત કરવી છે સાયન્સ અને ટેકનોલોજીની। વર્ષ 2022 કે જે હવે પૂર્ણતાને આરે છે, આજે છેલ્લો દિવસ છે વર્ષ 2022નો। હવે કાલથી એક નવી શરૂઆત કરીશું, એક નવા વર્ષની શરૂઆત કરીશું। હવે જો જૂના વર્ષની આ જે 2022 વર્ષ છે તેના પર નજર કરીએ, સાયન્સ અને ટેકનોલોજીની જો સફર કરવી હોય તો આ વખતે ઘણા એવા ઇનોવેશન પણ આ વર્ષે થયા, ઘણા એવા નવા ગેજેટ્સ પણ આ વર્ષે આવ્યા અને લોકોએ ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા ગેજેટ્સની, એવા પણ ઘણા ગેજેટ્સ આવ્યા। ખાસ કરીને મોબાઈલ ક્ષેત્ર, મોબાઈલમાં ઘણીવાર લોકો રાહ જોઈને બેઠા હોય છે કે આ વર્ષે આ મોબાઈલ લોન્ચ થાય એટલે હું લઈ લઉં। આ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેની રાહ જોવાતી હોય છે, એવા નવા ફીચર્સ પણ આ વર્ષે આવ્યા હતા। અને હજુ આ 2023માં કયા કયા નવા ફીચર્સ આવશે તેના પર આજે આપણે વાત કરવી છે। આ ઉપરાંત ઇનોવેશનની જો વાત કરીએ કે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ આ એવી વસ્તુ હતી કે જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ ભાર મૂક્યો અને સ્ટાર્ટઅપને લઈને આ વખતે યુવા જે વર્ગ છે તે ખૂબ જ આગળ આવ્યો અને ઘણા જે સ્ટાર્ટઅપ શરૂ કર્યા, ખાસ કરીને ઇનોવેશન જે છે તે કરીને સ્ટાર્ટઅપ શરૂ કર્યા, જેને લઈને પણ ક્યાંક 2022 જે છે તે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ ભરપૂર કહી શકાય કે ઉપલબ્ધિઓ પણ આપણે હાંસલ કરી। ત્યારે આજે આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે એક્સપર્ટ પણ જોડાવાના છે। સૌથી પહેલાં આપણી સાથે આજે ગેજેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે, બિશાંત ગાંધી, કે જેઓ બધા ગેજેટ્સ વિશે જાણકારી તેમની પાસે ખૂબ બધી છે। ત્યારે સૌથી પહેલા તો બિશાંત ગાંધી, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। બિશાંત ભાઈ, સૌથી પહેલો સવાલ કે 2022માં એવા કયા ગેજેટ્સ આવ્યા કે જેને સૌનું ધ્યાન ખેંચી લીધું હોય? સેમસંગમાં જોવા જઈએ તો ફ્લિપ છે, ઝેડ ફ્લિપ 4 છે, ફોલ્ડ 4 છે, S22 અલ્ટ્રા છે, S22 સિરીઝ છે આખી। પછી એપલમાં જોઈએ તો એપલ 14 છે, 14 પ્રો છે, 14 પ્રો મેક્સ છે। ગૂગલમાં જોવા જઈએ તો ગૂગલ 7 પ્રો છે। એ બધા શું હતું કે લોંગ ટાઈમથી લોકો વેઇટ કરી રહ્યા હતા। એના ફીચર્સમાં જોવા જઈએ તે એના સુધી ઘણા બધા સારા નવા નવા આવ્યા છે એની અંદર, કે જે પબ્લિક બધી બહુ વેઇટ કરી રહેલી હતી। કયા એવા મોબાઈલ આવ્યા કે જેની રાહ જોવાઈ રહી હતી? ખાસ કરીને એપલ ફોન જે હોય તેમના એપલ નવા એની બહુ રાહ 14 જોવાતી હોય। હા, એપલમાં 14 પ્રો છે, 14 પ્રો મેક્સ છે, કે જે હાઈ એન્ડ ડિવાઇસ છે। કે એપલમાં જે સૌથી વસ્તુ છે કે એપલની સિરીઝમાં છે ને એ લોકો વેઇટ કરતા હોય છે કે કયું બી એપલ નવું શું આપશે, નવું શું આપશે, નવું શું આપશે। કેમ કે એપલમાં તમને કોઈ પ્રિડિક્ટ નથી, ખબર નથી પડતી, લેકિન પબ્લિક એની વેઇટ કરી રહ્યું હોય છે। અને અત્યારે તમે જોવા જાવ તો એપલ 14માં 14 પ્રો જે આવ્યો એના ફંક્શન વાઇઝ જોવા જઈએ તો એની ડિસ્પ્લે છે, એ લોકોએ નવું ફીચર્સ આપ્યું છે ડાયનામિક આઇલેન્ડ, એ ઘણું સારું છે બધા માટે। કેમેરો જોવા જાવ તો કેમેરો સૌથી બેસ્ટ છે અત્યારે 14માં। ઉપરાંત જો એન્ડ્રોઈડ મોબાઈલની વાત કરીએ, એન્ડ્રોઈડ મોબાઈલમાં કયા કયા નવા ફીચર્સ આ વર્ષે જોડાયા? એમાં તમારે આ સેમસંગમાં જુઓ, સેમસંગમાં S22 અલ્ટ્રા આવ્યો, જેનું અત્યારે બહુ સારી રીતે સેલ થઈ રહ્યો છે। પછી ફોલ્ડમાં જોવું હોય તો ફોલ્ડ 4 છે કે જે બહુ સારી રીતે સેલ થઈ રહ્યો છે। હવે એમાં ફંક્શન વાઇઝમાં જોવા જઈએ તો કેમેરા ફંક્શન બી બહુ સારા છે, એનું ઝૂમિંગ બી બહુ સારું છે, સ્પેસ ઝૂમ આપેલું છે અંદર એ લોકોએ, એની ડિસ્પ્લે બી બહુ સારી છે। કે જે નોર્મલ પહેલા બધા ફોનો કરતા અત્યારે બધું બહુ અપડેટ આવી ગયું છે એની અંદર। અને આ તમારે ઉપરાંત એન્ડ્રોઈડમાં, હા, જી જી બોલો। તમારે બીજું ફંક્શન છે ગૂગલનું છે, ગૂગલના ફોન બી બહુ સારા અત્યારે અપડેટ આવી રહેલા છે। કેમેરા વાઇઝ ગૂગલ બી અત્યારે બહુ સારો યુઝ થઈ રહ્યો છે, એની ડિસ્પ્લે બી બહુ સારી હોય છે, ફંક્શન વાઇઝ બી સારો હોય છે। હવે એમાં પ્યોર એન્ડ્રોઈડ તમે યુઝ કરી શકો છો, એમાં તમને એવું નહીં કે ભાઈ સેમ એપલ જેવું ફંક્શન આવે એની અંદર, કે ભાઈ એપલમાં જે આવે કે અપડેટ નવું આવ્યું છે સેમ વસ્તુ ગૂગલમાં આવે। આ ઉપરાંત જો વાત કરીએ, આ વખતે એક જે નવું ટેકનોલોજી લાવવાની ક્યાંક સરકાર પણ પ્રયાસ કરી રહી છે, યુનિવર્સલ ચાર્જર, કે અલગ અલગ જે ચાર્જર હતા હવે યુનિવર્સલ ચાર્જરની ક્યાંક વાત આવી રહી છે। તો તમે લોકોને મળતા રહો છો, આ વસ્તુ વિશે વાત પણ કરતા હશો, લોકોમાં કેવો માહોલ છે જો આવા યુનિવર્સલ ચાર્જર આવે તો? યુનિવર્સલ ચાર્જર આવે તો બધા માટે સારું જ છે, કે હવે સમજો કે તમે ઘણી બધી પ્રોડક્ટ છે તો તમે આમ જોયો ને તો બધી હાઈ એન્ડ પ્રોડક્ટ તમે પકડો કે જેની વેલ્યુ લાખ લાખ રૂપિયાની છે, એમાં કંપની તમને ડોક નથી આપતી, ખાલી કેબલ આપે છે।
હવે યુનિવર્સલ કંપની કરી નાખી ઓલ ઓવર વર્લ્ડ કે ભાઈ યુનિવર્સલ ચાર્જર જ કરવાનું, પછી કંપની વાળા એ સ્ટેપ લે ને કે ભાઈ અમે ચાર્જર નહીં આપીએ, આ નહીં આપીએ, તો વાંધો ના આવે. અત્યારે કેવું છે કે કંપની કશું આપતી નથી. હવે એની અંદર તમારે લાખ રૂપિયા તો તમારે લાખ રૂપિયાની વસ્તુ તમારે લેવાની છે, પ્લસ તમે બીજા અધર એક્સપેન્સિસ બધા બહુ કરી રહ્યા. એટલે એ સારું જ છે કે કંપની યુનિવર્સલ બધું કરી નાખે, ચાર્જિંગ ને બધું. આપણી સાથે હવે જે બીજા ગેસ્ટ છે તેઓ પણ જોડાઈ ગયા છે. દેવુપ્રિયા ચક્રવર્તી, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. દેવુપ્રિયા, સૌથી પહેલો સવાલ કે 2022માં કયા કયા નવા ઇનોવેશન થયા કે જેને લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું? देवप्रिया, आपका माइक जो है वो म्यूट है. हाँ जी, नमस्ते। तो ऐसा है कि इनोवेशन तो काफी सारे फील्ड में हो रहे हैं। अभी जो बूमिंग सेगमेंट्स हैं उसमें स्पोर्ट्स टेक में काफी काम हो रहा है। स्पोर्ट्स टेक, फिनटेक, इसमें काफी काम हो रहा है। हर एक जो भी ये जो जितने भी टेक्नोलॉजीज हैं उनका बेस तो है, बेस में अगर आप सोचना चाहें तो प्रोग्रामिंग, डेटा एनालिटिक्स इज वन ऑफ द वेरी इंपॉर्टेंट, काफी इंपॉर्टेंट और काफी जरूरी चीज रहा है, इज गोल्ड। एंड आने वाले टाइम में हम मशीन लर्निंग बोले, एआई बोले, आर्टिफिशियल इंटेलिजेंस बोले, हर एक चीज में डेटा का ही महत्व बढ़ता हुआ दिख रहा है। एंड हमारे यहाँ भी मैं जिस इंक्यूबेशन में अभी इंचार्ज हूँ, यहाँ भी काफी सारे ऐसे स्टार्टअप्स हैं। एंड उसमें से एक स्टार्टअप है जो कि जिसका नाम है होमवर्सिटी, जो कि स्टूडेंट्स के लिए पीजी एंड जो भी बैचलर्स हो या स्टूडेंट्स हो उनके लिए पीजीज अवेल कराने के लिए उनका डेटा वो कलेक्ट करते हैं एंड उनके रिक्वायरमेंट के हिसाब से कस्टमाइज्ड तरीके से आपको स्टे प्रोड्यूस करके या कनेक्ट करके देते हैं। उनके पास दो तरीके के डेटा होते हैं। एक है जो पीजीज एंड हॉस्टल्स उनका डेटा, और दूसरा होता है स्टूडेंट्स एंड उनके पेरेंट्स के रिक्वायरमेंट। अभी कोई लड़की अगर देहरादून से यहाँ पढ़ने आई है तो उनको उनके पेरेंट्स को काफी रिक्वायरमेंट्स होते हैं कि सेफ्टी होना चाहिए, 9 o'clock को आप हॉस्टल के अंदर घुस जाओ, ऐसा होना चाहिए। तो ये सारी चीजें, या फिर आप देहरादून से आए हो तो आपको ऐसा कोई रूम पार्टनर चाहिए जो कि वहां का हो या वहां से आसपास का हो। तो ये सारे फिल्टर्स आपके पास हैं, ये सारे डेटा उनके पास है कि उनके रिक्वायरमेंट्स क्या है, उस तरीके से कस्टमाइज करके वो आगे आपका जो फुलफिलमेंट है वो करके देते हैं। तो इनोवेशन के नाम पे तो काफी कुछ हो रहा है, बट कौन से इनोवेशन सस्टेन होंगे वो जरूरी है। इनोवेशन तो जुगाड़ को भी काफी लोग इनोवेशन बोलते हैं, बट इनोवेशन जरूरी नहीं है कि आपके बिजनेस को सस्टेन कराए। ये भी देखा है हमने कि जरूरी नहीं है कि हर एक इनोवेशन या हर एक इनोवेटिव सोल्यूशन वो एक बिजनेस कल को बन सके या एक बिजनेस को एक स्केलेबिलिटी की तरफ या सस्टेनेबिलिटी की तरफ लेके जा सके। જી, વિશાંતભાઈ, જ્યારે આપણે ઇનોવેશનની વાત કરતા હોય અને ગેજેટ્સની વાત કરી રહ્યા છે, ખાસ કરીને આજે આપણે, તો ગેજેટ્સમાં આ વર્ષે તો આપણે જોયું કે ઘણા બધા ફીચર્સ આવ્યા. 2023ની જો વાત કરવી હોય તો કયા એવા ગેજેટ્સ છે જે આવશે અને કઈ નવી નવી ફીચર્સ એમાં આવી શકે છે? 2023માં તમે જુઓ તો સેમસંગમાં તમે જુઓ તો S23 નું નવું વેરિયન્ટ આવશે કે જેમાં S23 આવશે, S23 પ્લસ આવશે, S23 અલ્ટ્રા આવશે. એ તમે સમજો તો માર્ચ કે એપ્રિલની આસપાસ લોન્ચ થઈ જાય છે એવરી યર. પછી તમે એની ફોલ્ડ સિરીઝમાં જોવા જાઓ કે સેમસંગ ફોલ્ડ આવશે, ફોલ્ડ 5 આવે, અથવા એક નવું નામ બી રાખી શકે પણ ફોલ્ડ સિરીઝ આવશે, ફ્લિપ સિરીઝ આવશે. એ એવરી યર તમને મળે છે સપ્ટેમ્બરની આસપાસ. પછી એપલ આવશે કે એપલ 15 પ્રો આવે, 15 પ્રો મેક્સ આવે, 15 સિરીઝ આવે. એ બધા જે પ્રોડક્ટ છે ને એમાં પબ્લિક બહુ વેઇટ કરી રહી હોય. જી, ગૂગલનું બી નવું આવશે. ગૂગલનું બી તમે જોવા જાઓ તો ગૂગલનું આ ફરી ઇનોવેશન છે કે મે બી કદાચ ફૂલ ફોન આવી શકે છે. હજી ફિક્સ નથી પણ કદાચ આવી શકે છે એવું લોકો કહે છે. देवप्रिया जी, 5G सर्विस जो है वो स्टार्ट हो गई है. 5G सर्विस देश में बहुत सारे शहरों में स्टार्ट कर दी गई है. अब ये इसका जो फ़ायदा है वो अब लोगों को किस प्रकार से होगा? क्या नया इनोवेटिव हो सकता है अब 5G सर्विस आने के बाद? देखिए, अभी 5G सर्विस जो है उसका फायदा और नुकसान दोनों तरह से है, क्योंकि काफी सारे ऐसे फोन्स हैं जिसमें 5G काम नहीं करेगा। तो एक तो है कि जो फोन का मार्केट है वो एक्सपैंड होने वाला है, बिकॉज अगर आपके फोन में नेट ही काम नहीं कर रहा है तो कोर्स नेट सबसे ज्यादा जरूरी है आज के टाइम पे हमारे फोन्स में। अब हम एक बेसिक सेट आजकल यूज नहीं कर सकते बिकॉज उसमें नेट यूज नहीं कर पा रहे हैं हम।
अगर मैं लेमैन के तरीके से बोलूं तो अभी कोई भी है, अगर हमारे घर में दादा दादी पापा मम्मी से लेके हमारे छोटे भाई बहन हो या हम हो, या एक कोई भी मतलब हमारे पॉवर्टी लाइन में सबसे नीचे जो हो या सबसे ऊपर हो, सबको एक डेटा यूजेज वाला फोन जरूरी है। उसमें अगर आपका 5G आ गया है, 5G लॉन्च हो गया है, 5G अब हर एक फोन में 5G चलने चलने वाला है, उसमें अभी जो मोबाइल का मार्केट है वो बहुत तेजी से आगे बढ़ेगा, बिकॉज जितने भी 4G सेट्स हैं जिसमें 5G अवेलेबल नहीं है या 5G वर्क नहीं करेगा, वैसे फोन अभी बंद हो जाएंगे, वो फोन सही से काम नहीं पर जो फोन। જી વિશાંતભાઈ, જો આપણે 5Gની વાત કરવી હોય ગુજરાતમાં 5G જો આવે તો કેવી ક્રાંતિ થઈ શકે છે? લોકોમાં કેટલો ઉત્સાહ છે 5Gને લઈને? લોકોમાં ઉત્સાહ બી છે અને લોકોને એવું બી છે કે 5G થી તમે સમજો કે 5G વસ્તુ 5G તમે બધામાં યુઝ નથી કરી શકવાના, કે કેટલા બધા યુનિટ છે, કેટલા બધા મોબાઈલ છે કે જેમાં હજી 5G સપોર્ટ નથી કરતું. અને એની માટે તમારે હજી ડિવાઇસો તમારે એવા લાવવા પડશે કે જે 5G સપોર્ટ કરી શકે છે. એક્ઝેક્ટલી અમુક જગ્યાએ એવું છે કે અમુક જગ્યાએ 5G બતાવે છે પણ તમે 5G યુઝ નથી કરી શકતા, એટલે એ લોકોને હજી એ બધી વસ્તુઓ પ્રોપર કરવી પડશે. હવે કયા કયા ડિવાઇસ આવે છે, કેટલા કોસ્ટ ઉપર આવે છે, હજી કોઈને ખબર નથી. તમે જોવા જાઓ તો 5G ડિવાઇસ અત્યારે તમે સમજો કે 15,000 થી સ્ટાર્ટ થઈ જાય છે, પણ એ પ્રોપર 5G હોતા નથી. તમને બતાવે કે 5G, પણ 5G પ્રોપર નથી હોતા. એટલે એવા બી કેટલા બી ડિવાઇસ છે કે હજી આવશે, ક્યારે આવશે હજી કોઈને ખબર નથી. जी देवप्रिया जी, इनोवेशन की जब हम बात करते हैं, खास करके जो यूथ है उनको इनोवेशन में अभी ज़्यादा वो ध्यान दे रहे हैं। 2022 की अगर बात करें, इनोवेशन में यूथ का जो एक कहते हैं ना कि उनका ध्यान जो है वो ज़्यादा उनकी तरफ हुआ है, उसके बारे में आप क्या कहेंगे? यूथ का और इनोवेशन का जो संबंध है वो। जी, तो अभी इनोवेशन और यूथ को अगर हम क्लब करते हैं तो ये बहुत ही एक अच्छा मिक्सचर आ जाता बन जाता है, क्योंकि उनके पास सोचने का जो ताकत है या कोई कुछ नया सोचने का जो ताकत है, वो बहुत ही इनोसेंट होता है, इनोसेंट नॉलेज होता है, वो कुछ भी सोचते हैं। अब अगर हम और आप अगर कुछ सोचेंगे नया, तो हम काफी सारा लॉजिक लगाएंगे, काफी सारे एनालिसिस लगाएंगे, काफी रिसर्च करेंगे। बट एक यूथ जब कुछ सोचता है तो वो उतना ज्यादा लॉजिक लगा के पहले नहीं सोचता। इसीलिए हम जब कोई इनोवेशन का प्रोसेस करते हैं, सबसे पहले हम आइडिया वैलिडेशन करते हैं। तो मैं बोलूं कि यूथ जो है उनका और इनोवेशन का जो मिक्सचर है वो इसलिए काफी अच्छे तरीके से आगे बढ़ सकता है, बिकॉज उनके थॉट प्रोसेसेस, उनका कुछ करने का जो जज्बा है वो काफी डीप है। बट उसके ही साथ मैं यूथ को ये भी बोलना चाहूंगी और ये भी एक एडवाइस देना चाहूंगी कि जब आप कोई भी इनोवेटिव चीज, जब आप कोई भी नया चीज सोचते हैं, तो आप उसके पीछे का जो बेनिफिट्स है या जो आने वाला जो उसका इफेक्ट है वो भी आप सोचें। एंड उसी तरीके से उस इनोवेशन से कल को आपके इकोनॉमिक डेवलपमेंट में कुछ आप कर पा रहे हैं, या आपका कुछ आप उस इनोवेशन से कोई पैसा कमाने का जरिया बना पा रहे हैं, कोई जॉब क्रिएशन का जरिया बना पा रहे हैं, तो ही आप उस इनोवेशन को लेके आगे बढ़िए, वरना इट्स ऑलवेज बेटर टू फेल फास्ट। નિશાંતભાઈ, આ સવાલ કે યુથની જ્યારે આપણે વાત કરતા હોય એટલે ખાસ કરીને યુવાઓમાં કોઈ નવું ગેજેટ આવે ને એટલે ખૂબ જ ઉત્સાહ હોય, લોકોને એના વિશે જાણવાની ખૂબ જ ઉત્સાહ હોય, અને આજનો જે યુથ છે એ ક્યાંક ગેજેટ તરફ વધારે વળ્યો છે, તેના વિશે શું કહેશો? ગેજેટ્સ એવી વસ્તુ છે યુથ માટે કે એ તમે તમારા બિઝનેસ માટે બી યુઝ કરી શકો છો, તમારા ભણતર માટે બી યુઝ કરી શકો છો, તમે ગેમિંગ માટે બી યુઝ કરી શકો છો. હવે અત્યારનું યુથ એવું છે ને કે તમે સમજો કે 80% યુથ એવું છે ને કે એ ભણતર માટે નહીં, ખાલી ગેમ રમવા કે ફોટો માટે એ બધા માટે યુઝ કરી રહ્યું છે. એટલે હવે એ લોકોને એવું કઈ છે નહીં કે ભાઈ 5G આ છે કે 4G છે. देवप्रिया जी, गेमिंग की जो बात आई है, गेमिंग के तरफ ज़्यादा रहते हैं युवा, लेकिन उसके द्वारा, गेमिंग के द्वारा भी बहुत सारी टेक्नोलॉजी सीखते हैं, उसको समझाने की ज़रूरत है, उसके बारे में क्या बोलेंगे? तो ये बहुत अच्छा क्वेश्चन पूछा आपने, एंड इसमें मैं बहुत पर्सनली भी कनेक्टेड हूँ, क्योंकि मेरे घर में मेरा खुद का भाई एक ई गेमर है। एंड अभी वो एक अभी रहा है। अभी रिसेंटली इंडियन मिनिस्ट्री ने भी अपना एक
ई गेमिंग का सेगमेंट लॉन्च किया है। एंड जो कि स्टेट वाइज तो शायद कुछ स्टेट्स में था, गुजरात में भी था, बट अब सेंट्रल से जब लॉन्च हुआ है तो हम उसमें उससे काफी सारा आगे हैं। और ई गेमिंग जो है दैट इज टुमारो, वो आने वाला कल है। क्योंकि ई ई गेमिंग के थ्रू जिस तरीके से जो हम अभी सोच रहे हैं कि काफी लोग सिर्फ गेमिंग के लिए यूज करते हैं, सही बात है, अभी जो सर ने बोला सही बात है कि ई गेमिंग काफी लोग सिर्फ ई गेमिंग के लिए यूज करते हैं, बट ई गेमिंग एक बहुत बड़ा सेगमेंट है। एंड इसमें इसको अगर सही तरीके से हम यूज करें, या फिर सही तरीके से अगर इसको हम फॉलो करवाएं अपने बच्चों से, अपने यूथ से, तो इसका जो इफेक्ट है कल को बहुत बहुत ही पॉजिटिव आ सकता है। ई गेमिंग के पीछे इतने सारे जॉब क्रिएट हो सकते हैं, इतने सारे इनोवेटिव सॉल्यूशंस आ सकते हैं। जो मेटावर्स, मेटा की जो बात है, इसको ई गेमिंग में अगर हम ले जाते हैं तो देयर इज नो लुकिंग बैक, स्काई इज द लिमिट। વિશાંતભાઈ, છેલ્લો સવાલ. હવે 2023 જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે કાલે, ત્યારે 2023માં કેવું રહેશે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે તમારી નજરે 2023 કેવું રહેશે? સાયન્સ અને ટેકનોલોજી વિશે 2023 બહુ સારું રહેવાનું છે, કારણ કે એમાં તમે સમજો કે એમાં બધું અપડેટ બહુ થવાનું છે 2023માં. બધી રીતે અપડેટ થશે, મોબાઈલની રીતે, અલગ અલગ ગેજેટની રીતે, તમે સમજો કે લેપટોપ છે, બધી રીતે 2023 અપડેટ થવાનું છે. देवप्रिया जी, जब हम बात करते हैं नया साल आने वाला है, अब नए साल की अगर बात करें, क्या नई चीज़ें, क्या नया इनोवेटिव जो है वो आ सकता है, और कौन सी ऐसी चीज़ें जिसकी आप भी इंतजार कर रहे होंगे कि 2023 में अब ये फीचर आएगा, या फिर ये इनोवेटिव जो चीज़ है आप उसकी राह देख रहे हो? अगर आप मुझसे पूछो तो मैं तो ये बोलना चाहूंगी कि जो हमने इनोवेशन अभी तक किया है उसी को हम एक अंजाम तक पहुंचाए, एक कंक्लूजन तक पहुंचाए, तो वो भी एक बहुत बड़ा टास्क है हमारे लिए। और दूसरी चीज की गवर्नमेंट ने, सेंट्रल गवर्नमेंट ने काफी सारे ऐसे स्कीम्स लॉन्च किए हैं, जिसमें से एक बहुत जरूरी और बहुत बड़ा स्कीम है स्टार्टअप सीड ग्रांट, जो कि स्टार्टअप्स को काफी अच्छा फंड सपोर्ट दे रहा है, सीड फंड सपोर्ट दे रहा है। तो मैं चाहती हूँ कि हर एक यंग एंटरप्रेन्योर या जो अपना स्टार्टअप खोल रहे हैं या जिन्होंने खोला है, उनको वो स्कीम जरूर से देखना चाहिए, बिकॉज वो स्कीम से एंटरप्रेन्योर्स को काफी फायदा मिल सकता है, फंड का, मेंटरिंग का और ऑल ओवर सपोर्ट का। तो एक नई चीज ये है जो कि हम भी यहाँ पे अभी हमारे इंक्यूबेशन में भी हम वो कर ही रहे हैं। एंड काफी सारे और इंक्यूबेशन सेंटर्स भी हैं जो नोडल इंस्टीट्यूट हैं सीड फंड ग्रांट के, गवर्नमेंट ऑफ इंडिया के। तो ये जो एक ग्रांट है ये अभी कुछ ही महीनों पहले लॉन्च हुआ है, एंड आई एम होपिंग, मैं ये आशा रखती हूँ कि आने वाले साल में ये बहुत ही तेजी से काफी स्टार्टअप्स के लिए फायदेमंद रहेगा। જી, બિશાંતભાઈ, નવા વર્ષમાં લોકો ગેજેટનો યોગ્ય ઉપયોગ કરે તેના માટે શું સંદેશો આપશો? જી, નવા વર્ષમાં લોકો જે ગેજેટ્સનો યોગ્ય ઉપયોગ કરે, કારણ કે ઘણીવાર ગેજેટ્સના દુરુપયોગની પણ આપણે જે કિસ્સાઓ છે તે સાંભળતા હોય છે, આ યોગ્ય ઉપયોગ કરવા માટે તમે શું સંદેશો આપશો? મેડમ, હવે ડિપેન્ડ કલ્ચર, એમાં કશું કહી ના શકીએ આપણે. ને સમજાવવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ કે આ જે ગેજેટનો છે તેનો ઉપયોગ આવી રીતે થવો જોઈએ, કારણ કે જે રીતે તમે વાત કરી ગેમ રમવા માટે જ ક્યાંક યુથ મોબાઈલનો યુઝ કરતી હોય છે, તો એનો જે યુઝ છે તે સમજાવવાની જરૂર છે. એ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ એક્શન લેવી પડે. અમુક જે તમે સમજો કે જે અનયુઝ વસ્તુઓ છે કે જેની વેબસાઇટ ઓપન થાય છે કે જે સિક્યોર નથી, એ બધી ગવર્મેન્ટે ત્યાંથી નોર્મલી બેન જ કરી દેવી પડે. તો એ ઓટોમેટિક છે ને યુથ એમના લાઈન ઉપર આવી જશે ને એમના સ્ટ્રક્ચર ઉપર આવી જશે. અમુક વસ્તુ એવી છે કે જેને બેન કરવી બહુ જરૂરી છે. આપણા તરફથી જો વાત કરીએ, આપણે સમાજે શું પ્રયાસ કરવા જોઈએ, આપણે શું એવું કરી શકીએ કે આપણે યુથને જે ગેજેટ છે તેને યોગ્ય ઉપયોગ કરવા તરફ વાળી શકીએ? એની માટે તો મેડમ કોઈ આઈડિયા નથી. देवप्रिया जी, जब हम यूथ की बात करते हैं, जैसे मैंने यही सवाल पूछा कि अगर उनको यूथ को हमें एक सही दिशा की तरफ लेके जाना है, गैजेट्स का एक सही उपयोग उनको समझाना है, तो क्या प्रयास कर सकते हैं, और स्टार्टअप और इनोवेशन की तरफ उनको मोड़ना है तो क्या कर सकते हैं? अब आप ये समझ ही रहे होंगे कि हम वही करते हैं जो हम अपने बड़ों को करते हुए देखते हैं।
तो अगर हम किताबें पढ़ेंगे तो आने वाला जो यूथ है वो भी किताबें पढ़ेगा। हम अगर फोन को बगल में रख के अगर हम टेक्नोलॉजी के बारे में डिस्कस करेंगे या टेक्नोलॉजी या इनोवेशन के बारे में डिस्कस करेंगे, वो ऐसा कुछ काम करेंगे, कोई प्रॉब्लम को सामने ला के उसके बारे में डिस्कस करेंगे, ब्रेनस्टॉर्म करेंगे, तो वो भी वही करेंगे। और अगर हम 5 लोग बैठे हैं, सभी दिग्गज लोग हैं, बट सब अपने हाथ में फोन लिए चेहरे को नीचे रख के फोन पे ही लगे रहेंगे, तो आने वाला यूथ भी वही करेगा। तो जैसा कि हमने अभी थोड़ी देर पहले भी उन्होंने जो हमारे साथ हैं, हमारे दूसरे जो स्पीकर, उन्होंने जो बोला कल्चर, तो हम जैसा करेंगे आने वाला यूथ भी वैसा करेगा। तो हमें शायद हम खुद में भी एक चेंज लाना चाहिए कि थोड़ा फोन को बगल में रख के कुछ ऐसी चीजों में डिस्कस करना चाहिए, कुछ ऐसी चीजों के बारे में बात करना चाहिए जो कि कल के लिए बहुत जरूरी है। देवप्रिया जी, एज ए एंटरप्रेन्योर अगर आपको कोई मैसेज देना है यूथ को, तो आप क्या मैसेज देना चाहेंगे? मैं यही देना चाहूंगी कि टेक्नोलॉजी वाइज तो ठीक है, हमने काफी सारा टेक्नोलॉजी इनोवेशन का बात किया, बट कुछ भी हम अगर कोई एंटरप्रेन्योरशिप या बिजनेस के बारे में कुछ सोचते हैं तो इसलिए नहीं सोचना चाहिए क्योंकि हमें पैसा कमाना है, इसलिए सोचना चाहिए कि हम कोई प्रॉब्लम को सॉल्व कर सकें। अगर कोई प्रॉब्लम को सॉल्व कर पाए तो पैसा तो कोई भी देगा। જી દેવપ્રિયાજી બિસાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હોટ ટોપિક પર આજે આપણે ચર્ચા કરી સાયન્સ અને ટેકનોલોજીની સફર પર, કારણ કે જેવી રીતે યુથ આગળ આવી રહ્યો છે, યુવાઓ જે રીતે આગળ આવી રહ્યા છે અને તેવી રીતે સાયન્સ અને ટેકનોલોજીમાં પણ હરણફાળ આપણે ક્યાંક આગળ વધી રહ્યા છે, હરણફાળ સફર આપણે કરી રહ્યા છે. 2022માં ઘણી એવી ઉપલબ્ધિઓ આપણે હાંસલ કરી, ઘણા 5G સર્વિસની શરૂઆત કરી, એવા ઘણી બધી એવા ઇનોવેશન જે છે તે પણ આપણે શરૂ કર્યા 2022માં. હવે 2023માં પણ આપણે આશા રાખીએ કે સાયન્સ અને ટેકનોલોજીમાં કંઈક નવું લઈને આવીએ કે જે લોકોને, સમાજને ઉપયોગી બને, કંઈક એવું નવું ઇનોવેશન કરીએ કે જે સમાજની સાથે સાથે યુથની પ્રગતિ માટે પણ ક્યાંક લાભદાયી હોય. ત્યારે હોટ ટોપિક પર બસ આવા જ વિષયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.